જીસસ ક્રાઇસ્ટ એકનું રિસરેક્શન થયું. મૃત્યુ પામી ગયેલા જીસસ ક્રાઇસ્ટ કબરમાંથી બેઠા થઈને બહાર આવ્યા. એને ઈસ્ટરની મહાન ઘટના કહેવામાં આવી ક્રિશ્ચિયાનિટીમાં. એવા આપણે 13 જણ એક જ સમાધિમાંથી 13 જણ પોતાની સમાધિમાંથી એકી સાથે પ્રગટ થઈને બહાર આવ્યા. એ મેકણ દાદાનો ઇતિહાસ છે મિત્રો, એ કચ્છનો ઇતિહાસ છે. અને તે બહાર આવ્યા અને બધા હિંગળાજ માતા સુધી પહોંચ્યા. વાંચજો મેકણ દાદાનું જીવન, તમારી ભૂમિ છે. એવો આ શાશ્વત અને સનાતન ધર્મ એ આપણે જીવી શકીએ એમ શ્રી અરવિંદ સમજાવે છે, જો તમારા મનની દિશા બદલાય તો. અને મનની દિશા બદલવાને માટેનો રસ્તો શ્રી અરવિંદે પ્રગટ કર્યો. મનની દિશા બદલાય તો આત્મા દેખાય, મનની દિશા બદલાય તો આત્માની સાથે મનનું જોડાણ થાય, અને મન અને આત્મા બે જોડાય તેનું જ નામ યોગ મિત્રો.